હોટેલ, સ્પા, ફ્લેટ, બંગલા અને હવે ડોમમાં પાર્ટીશન પાડીને ચાલતા કૂટણખાના પર સરથાણા પોલીસ ત્રાટકી છે. પોલીસે કેનાલ રોડ પર મેજિસ્ટ્રિકા રેસિડેન્સીની બાજુમાં પતરાના શેડમાં એર કન્ડિશનની વ્યવસ્થા સાથે ધમધમતા કૂટણખાના પર રેડ પાડી હતી અને 2 મહિલાઓને ઝડપી પાડી હતી, જ્યારે કૂટણખાનાના માલિક અને સંચાલકને વોન્ટેડ જાહેર કરાયો છે. સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટર MB ઝાલાની આગેવાનીમાં પોલીસે કેનાલ રોડ પર મેજિસ્ટ્રિકા રેસિડેન્સીની બાજુમાં પતરાના શેડમાં રેડ કરી હતી. દિનેશ પોપટ હરખાણી નામના શખ્સે આ ડોમમાં ઓનલાઈન સાડીના ધંધાની આડમાં કૂટણખાનું શરૂ કર્યું હોવાની બાતમી પોલીસને મળી હતી. પોલીસે ડમી ગ્રાહકને મોકલ્યો હતો. પોલીસે આ આખી રેડમાં નોંધ્યું હતું કે ડમી ગ્રાહક ડોમમાં ગયો એ સાથે જ એક શખ્સ ડોમને બહારથી તાળું મારી ચાવી નજીકના ગેરેજ પર મૂકી સરકી ગયો હતો. પોલીસે આ ચાવીની મદદથી તાળું ખોલતા અંદર AC કેબિન સાથે ધમધમતું કૂટણખાનું મળ્યું હતું. અહીંથી 2 ગણિકા પોલીસને મળી આવી હતી. યોગી ચોકનો દિનેશ હરખાણી છેલ્લા કેટલાક સમયથી આ ગોરખ ધંધો ચલાવી રહ્યો હતો. પોલીસે આ આખી રેડમાં નોંધ્યું હતું કે ડમી ગ્રાહક ડોમમાં ગયો એ સાથે જ એક શખ્સ ડોમને બહારથી તાળું મારી ચાવી નજીકના ગેરેજ પર મૂકીને ત્યાંથી નીકળી ગયો હતો. પોલીસે આ તાળું ખોલતા આખું કૌભાંડ બહાર આવ્યું હતું. ગ્રાહક દીઠ 1000 રૂપિયા વસૂલવામાં આવતા હતા, જેમાંથી ગણિકાને 500 રૂપિયા મળતા હતા, જ્યારે દિનેશ કમિશન પેટે 500 રૂપિયા રાખી લેતો હતો. પોલીસને કે અન્ય કોઈ વ્યક્તિને શંકા ન જાય તે માટે સંચાલક તરીકે રાખવામાં આવેલો ભાવેશ સાકરિયા ગ્રાહક અંદર જાય ત્યાર પછી બહારથી તાળું મારી દેતો હતો. પોલીસે અહીંથી રોકડ રકમ જપ્ત કરી કૂટણખાનાના માલિક દિનેશ હરખાણી અને સંચાલક ભાવેશ સાકરિયાને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.